નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના જે નેજા હેઠળ વિવિધ સરકારી શાળાઓમાં જે મિડ ડે મિલ વર્કર્સ એટલે કે મધ્યાહન ભોજન યોજનાઓમાં કામ કરતા દેશભરના લાખો કર્મચારીઓ માટે સરકાર દ્વારા દિવાળી બાદ અતિ મહત્ત્વના ખુશખબરી બહાર પાડવામાં આવી છે. જેમાં હવે જે કર્મચારીઓ છે તેમને મિત્રો માનદ વેતનમાં જે વધારો છે તે કરવામાં આવે છે. આ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનો જે પગાર છે સરકાર દ્વારા આગામી સમયમાં વધારવામાં આવશે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિડ ડે મિલ યોજનાના જે કર્મચારીઓ છે તેમના પગારમાં સરકાર કેટલો વધારો કરશે, ક્યારથી લાગુ થશે આ વધારો, તેના વિશે લઈને આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિડ ડે મિલ વર્કર્સ માટે નવી ખુશખબરી છે. સરકાર દ્વારા જે છે તે મિત્રો હવે 7,000 રૂપિયા પ્રતિ માસ જે છે તે માનદ વેતન ચૂકવવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનાના કામદારોના વેતનમાં સરકાર દ્વારા વધારો જે છે તે નક્કી કરવામાં આવ્યો છે. ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના એટલે મધ્યાહન ભોજન યોજના, જે મિડ ડે મિલ યોજના નામે ઓળખાય છે, જેમાં શાળાઓમાં બાળકોને પોષણ અને શિક્ષણ પ્રદાન કરવા માટે શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ શાળાઓમાં બાળકોને મફતમાં ગરમ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. અને માત્ર બાળકોની તંદુરસ્તી સારી થાય છે, પરંતુ સમગ્ર શિક્ષણમાં પણ રસમાં વધારો થાય છે અને શાળા છોડી દેવાની દરમાં પણ ઘટાડો થાય છે. મિત્રો, આમ સરકાર દ્વારા મિત્રો હવે આ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવે છે અને નવું વેતન જે છે તે મિત્રો 7,000 રૂપિયા પ્રતિ માસ આ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. મિડ ડે મિલ વર્કર્સ માટે નવા માનદંડની જાહેરાત માટે એક મોટું પગલું છે. તે માત્ર તેમના જીવન સ્તરને સુધારે છે, તેમના કામના પ્રભાવિત અને સમર્પણના પ્રતિભાવ અને સમર્પણમાં વધારો થાય છે. આવો જાણીએ તેના વિશે વિસ્તરણથી. તો યોજનાનું નામ છે મિત્રો મિડ ડે મિલ વર્કર નવો માનદ 2024નો જે છે યોજનાનું નામ છે, એટલે કે મધ્યાહન ભોજન યોજનાના પગાર વધારાની વાત છે. સામાન્ય પગાર 7,000 રૂપિયા પ્રતિ મહિને. લાભાર્થી છે હજારોની સંખ્યામાં મિડ ડે મિલ વર્કર્સ જે છે તે મિત્રો વર્ષ લાગુ થવાની તારીખ છે મિત્રો 1 જાન્યુઆરી 2025. પગાર વધારો લગભગ 40% સુધી વધારો છે. લાભાર્થીની સંખ્યા દેશભરમાં લગભગ 26 લાખ કરતાં વધારે આ જે કર્મચારીઓ છે તેમના મિત્રો આ લાગુ પડશે. સાથે જ મિત્રો જે શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારોના શિક્ષણ મંત્રાલય દ્વારા આ વધારો જે છે તે મિત્રો જાહેર કરવામાં આવશે. વાત કરીએ તો મિત્રો સામાન્ય હેતુ છે તો નવા માનદ વેતન અનુસાર જે છે તે મિત્રો 7,000 રૂપિયા પ્રતિ માસ આ કર્મચારીઓને માનદ વેતન ચૂકવવામાં આવશે. સમાન પગારની વાત કરીએ તો મિત્રો જે છે તે મિત્રો પગાર આ કર્મચારીઓને હવે સમાન દરેક રાજ્યમાં આપવામાં આવશે. સામાજિક સુરક્ષાની વાત કરીએ તો બીમારી અને પેન્શન જેવા સામાજિક સુરક્ષાનો લાભો પણ આ કર્મચારીઓને મળશે. તાલીમ અને કૌશલ્ય વિકાસ, તો વર્કર માટે નિયમિત તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોમાં ભાગ લેવાનો તક છે. કાર્યક્રમ સ્થિતિમાં સુધારો, તો નવા માનદ વેતનમાં વધારાથી વર્કર્સ અને તેમના શ્રેષ્ઠ કાર્ય અને સુરક્ષા ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યા છે. મિડ ડે મિલ વર્કર્સના નવા માનદ વેતનની વાત કરીએ તો નવા માનદ વેતનથી તેમના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ બદલાવો આવશે. જેમાં પહેલું છે આર્થિક સુરક્ષા. તો વધેલા માનદ વેતન અને પગારના કારણે કર્મચારીઓને આર્થિક સુરક્ષા પ્રદાન કરવા અને તેમના પરિવારોના જીવન સ્તરમાં સુધારો લાવશે. બીજું છે કામમાં પ્રતિભાવ. તો શ્રેષ્ઠ પગાર અને કાર્યસ્થિતિમાં કર્મચારીઓને તેમના કામની પ્રતિસાદ અને વધુ પ્રતિબિંબિત કરવા માટે માર્ગદર્શન આપશે. સામાજિક સ્થિતિ, તો નવા માનદ વેતનથી મિડ ડે મિલ વર્કરની સામાજિક સ્થિતિમાં અને તેમને સમાજમાં તેમનું સન્માન વધશે. કૌશલ્ય વિકાસ, તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોથી વર્કર તેમના કામમાં વધુ સારી રીતે કામ કરી શકશે. આરોગ્ય લાભ, તો વીમા યોજના જેવી સામાજિક સુરક્ષા લાભ વર્કર્સ અને તેના પરિવારોને આરોગ્યની સારી સંભાળ રાખશે. નવું માનદ વેતનની વાત કરીએ તો અસરકારક વ્યાપક યોજના છે, જે તબક્કાવાર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આમ મિત્રો માનદ વેતનમાં સરકાર દ્વારા મિડ ડે મિલ વર્કર્સોના મહેનત વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.